જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારા ઘરમાં તમારા કુળદેવી માનો વાસ છે કે નહીં, અને જો ઘરમાં કુળદેવી માનો વાસ છે તો માતાજી કેવા સંકેતો આપે। જો મિત્રો, તમારા ઘરમાં તમારા કુળદેવી માનો વાસ હશે તો આ વિડીયોમાં બતાવેલા સંકેત તમારા કુળદેવીમાં જરૂરથી આપશે। મિત્રો, તમે ઘરમાં તમારા માતાજીના ધૂપ દીવા કે અગરબત્તી તો નિયમિત કરતા જ હશો, અને મિત્રો, જો તમે માતાજીના દીવા કે ધૂપ અગરબત્તી કરતા હોય એ સમયે તમારી આંખોમાં આંસુ આવે કે તમને એવું લાગે કે તમારી પાછળ કોઈ ઊભું છે, તો તમારે સમજી જવું કે તમારા માતાજી ઉર્જા સ્વરૂપે તમારી પાસે જ છે। અને જો રાત્રે તમે એકદમ ગહેરી ઊંઘમાં ઊંઘ્યા હોય અને એકદમ ઝાટકેથી તમારી ઊંઘ ઉડી જાય અને તમને સપનું આવે, અને આવું જો મિત્રો વારંવાર થતું હોય ને, તો તમારે સમજી જ જવું કે તમારા માતાજી તમારી સાથે જ છે અને તમને કોઈક સંકેત આપવા માગે છે અથવા તમને કંઈક જણાવવા માગે છે। તો તમારે એ વખતે સમજી જ જવું કે તમારા માતાજી કુળદેવીમાં તમારી સાથે જ છે। અને જો તમારા ઘરમાં કંઈ ફૂલ, અત્તર કે આવી કોઈ વસ્તુ ના હોય છતાં પણ તમને વારંવાર તમારા ઘરમાં સુગંધીદાર વસ્તુની મહેક આવે, જેમ કે અત્તર, ચમેલીનું ફૂલ, આવી મહેક તમને વારંવાર આવે ને, તો પણ તમારે એવું જ સમજવું કે તમારા માતાજી, તમારા કુળદેવી તમારી પાસે છે। કેમ કે મિત્રો, માતાજી જ્યાં હોય ને ત્યાં સુગંધ સારી જ આવે, કંઈ નેગેટિવ વસ્તુ ના હોય માતાજી જ્યાં તમારી પાસે હોય। એટલે તમારે છે ને મૂંઝાવું નહીં મિત્રો, અને માતાજીની 2 ટાઈમ ધૂપ દીવા અગરબત્તી કરી જ જાવી। કેમ કે આ માતાજી આવા ઘણા સંકેતો આપતા હશે જો તમારી પાસે હશે ને તો, પણ એ માતાજી તમારું ભક્તિ જોઈને પ્રસન્ન થયા છે તો જ તમારી પાસે આવ્યા છે। એટલે આવા સંકેતો જોઈને મૂંઝાવું નહીં કે ક્યાંય આમ કંઈ ભૂવા જોડી કે એવું બધું જાવું નહીં। તમારા કુળદેવી કે તમે જે પણ માતાજીની સાચા દિલથી ભક્તિ કરતા હોય એ માતાજીની ભક્તિ કરી જ જાય મિત્રો। કેમ કે તમે બીજી જગ્યાએ જશો ને તો તમને કોઈ બધા સરખા ના હોય, કોઈ અલગ અવળી વેમ ઘલાઈ દે તો તમે એમાં પછી ટેન્શનમાં આવે છો। એટલે તમે જે માતાજીની પૂજા કરતા હોય ને એ માતાજી પર ભરોસો રાખો, તમારી કુળદેવી પર ભરોસો રાખો, અને 2 ટાઈમ બસ દીવાબત્તીને કરી જાઓ સાચા દિલથી, તો માતાજી તમારી સાથે હશે। તો આ વિડીયોમાં જે અમે સંકેતો બતાવ્યા એવા સંકેતો માતાજી જરૂરથી આપશે। અને મિત્રો, આવા બીજા ઘણા સંકેતો છે કે જે માતાજી આપે છે। જો તમારે વધુ જાણવું હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, તો અમને બીજો વિડીયોમાં એ કઈ રીતની બનાવો એ ખબર પડે। અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમે અમને કોમેન્ટમાં જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। જય માતાજી મિત્રો।